આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મેન્ટલ હેલ્થ વિશે. તો હવે આગળ આપણે ડેફિનેશન જોઈશું કે ભાઈ મેન્ટલ હેલ્થ કોને કહેવાય. પહેલા ગુજરાતીમાં સમજવું હોય મેન્ટલ હેલ્થ એટલે શું થાય, માનસિક આરોગ્ય. બરાબર. તો હવે આ માનસિક આરોગ્ય શું છે અથવા તો એની ડેફિનેશન શું થાય, વ્યાખ્યા શું છે એ આપણે અહીંયા આગળ જોઈએ. તો WHO એ વ્યાખ્યા આપી છે, મેન્ટલ હેલ્થ અ સ્ટેટ ઓફ વેલબિંગ ઇન વિચ એન ઇન્ડિવિજ્યુઅલ realize his or her own ability, can cope with the normal stress of life, can work productively and able to make contribution to his or her own community. બરાબર, આ વ્યાખ્યા આપી છે WHO. હવે આને ગુજરાતીમાં સરળ ભાષામાં તમારે સમજવી હોય તો એવી રીતે સમજી શકાય કે ભાઈ મેન્ટલી હેલ્ધી પર્સન કોને કહેવાય અથવા તો મેન્ટલ હેલ્થ કોને કહેવાય કે કોઈ પણ સ્ત્રી અથવા તો પુરુષ પોતાની કાર્યક્ષમતા, પોતાની અંદર છુપાયેલી કાર્યક્ષમતા જાણતો હોવો જોઈએ. એની સાથે સાથે કેવું હોવું જોઈએ કે નોર્મલ સ્ટ્રેસ, કે જે રૂટીન લાઈફમાં નોર્મલ સ્ટ્રેસ આવતા હોય એની સામે એ લડી બી શકતો હોવો જોઈએ. બરાબર. હવે નોર્મલ સ્ટ્રેસ કયા કયા હોય એનું છે, ફર્સ્ટ વન તો છે કોઈ તમે એક્ઝામ આપી અને એની અંદર ફેલ થયા. બરાબર. તમે કામ કરતા હોય એવી જગ્યાએ વર્કલોડ વધી ગયો, તે બધા છે નોર્મલ સ્ટ્રેસ. બરાબર. તો એ નોર્મલ સ્ટ્રેસની અંદર એમની સામે લડી અને શું કરતો હોવો જોઈએ, એ સ્ટ્રેસમાંથી બહાર આવતો હોવો જોઈએ અથવા તો બહાર આવી શકે એવી ક્ષમતા હોવી જોઈએ. એની જોડે જોડે એક બીજી વસ્તુની વાત કરીએ, એ તો ઠીક, પણ કેવું હોવું જોઈએ કે ભાઈ વર્ક પ્રોડક્ટિવલી એન્ડ ઇઝ એબલ ટુ મેક અ કોન્ટ્રીબ્યુશન. તો શું કરતો હોવો જોઈએ, પોતાની કમ્યુનિટીની અંદર કોન્ટ્રીબ્યુટ કરતો હોવો જોઈએ પ્રોડક્ટિવલી. બરાબર. સપોર્ટિવ હોવો જોઈએ અને પોતાની કમ્યુનિટી અથવા તો સમુદાયને આગળ લઈ જતો હોવો જોઈએ. કમ્યુનિટીની સાથે સાથે આપણે એવું બી જોઈ શકીએ કે ભાઈ જે જગ્યાએ કામ કરો છો, હવે સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં તમે કામ કરશો તો પ્રોડક્ટિવલી કામ નહીં થઈ શકે. કોઈ કંપની હોય, કોલેજ હોય અથવા તો સ્ટુડન્ટ હોય તો સ્ટડી કરતું હોય. બરાબર. તો એ સ્ટડી કર્યા પછી અથવા તો સ્ટડી કરતી વખતે એ સ્ટ્રેસ ફ્રી હોવું જોઈએ, તો જ એ કેવું રહેશે, પ્રોડક્ટિવ. બરાબર. તો આ હતી મેન્ટલ હેલ્થની ડેફિનેશન.